જય બજરંગ બાપા, મારા કોટી કોટી નમસ્કાર છે મિત્રો. જય બજરંગ બાપા. મિત્રો, આ મારા યુટ્યુબ ચેનલ પરથી હું તમને સૂચન આપી રહ્યો છું મિત્રો કે અમારા પડિયા ગોધાનો એવો પ્રતાપ છે. તો કોઈને પગ ધસી ગયો હોય, કોઈને હાથમાં દુખતો હોય, કોઈને કમર દુખતી હોય તો દાદાને શ્રીફળ અથવા પ્રસાદ માનો તો એને બધું મટાડી દે છે. અને અમારા એક વૈદ પણ એવું કહે છે, વૈદ જાનતીભાઈ મશાભાઈ ઠાકોર છે, તો એ વૈદ્ય પણ કીધું છે કે થોડું ખમો કરીએ અને હનુમાન દાદાનું નામ લઈ અને પગ હમો કરે, કમર હમી કરે, હાથ હમો કરે તો એનો દુખાવો મટી જાય છે. તો અમે પણ આ દાદાની પ્રસાદ લઈને આવ્યા, પ્રસાદ કરી અને આ વિડીયો બનાવવા હતા મિત્રો. તો તમે જુઓ મિત્રો, આ અમારા બજરંગ બાપાનો એવો હાથ છે, તો ખૂબ પ્રતાપ છે અને ખૂબ દાદાને ગામ અને દેશ દુનિયા માને છે. તો તમે જુઓ મિત્રો, અને આ અમારે દાદાનો મેં એક સૂચન કર્યું હતું તો ઉઘરાણો ખૂબ મોટા ફાળામાં આવ્યો અને આ તાબો હતો તોડી અને આ ઢાળીઓ બનાવી દીધો છે. અને ખૂબ મારા બાપાનો પ્રતાપ હોવાથી જો તમે મિત્રો નાના મોટા ગામના દર્શન કરવા આવે છે અને ખૂબ બાપાને માને છે. તો જો તમે લાઈન લાગી છે, અત્યારે આજે શનિવાર છે તો દર્શન કરવાવાળાની લાઈનો લાગી છે મિત્રો. તો તમે જુઓ, હમણાં પણ ખૂબ દાદાનો એક ચોક આવેલો છે, તો ચોક પણ જબરદસ્ત તમે જુઓ મિત્રો. તો અત્યારે દર્શન કરવામાં આવે છે માણસો અને વડા કરવા પણ માણસો ખૂબ આવે છે. તો તમે જુઓ, મારા બાપાનો ખૂબ પ્રતાપ છે. આ એક મોટો વખરો ઊભો હતો, એ વખરો હરી ગયો અને આ બીજો વખરો પણ અમે ગામ લોકોએ ઉછીર્યો છે. એક ખાલી હોટી ઊભી હતી, એને ચારે બાજુ લાકડા બાંધી અને ઉછેર્યો અને આ અત્યારે સાયો થઈ ગયો છે. અને ખૂબ મોટો જબરદસ્ત અમે ચોક છે, તો ચોક પર તમે જુઓ મિત્રો. તો જય બજરંગ બાપા, જય બજરંગ ગોધા. તમે ખૂબ હાથ છે તો આ વિડીયો જરૂર મિત્રો જોશો. જય બજરંગ ગોધા, જય બજરંગ બાપા.